કોલ્ડ પ્લે થયું તું યાદ છે તમને કાંઈ? અમદાવાદમાં. હું ત્યારે અમદાવાદ જ હતો 25-26 તારીખે. કેટલી ઠંડી હતી ત્યારે, અને વાતાવરણ પણ પેલું હતું ને ટ્રાફિક એટલી જામ હતી. એ સમયે કોલ્ડ પ્લે થયું ત્યારે કોલ્ડ પ્લે એને કર્યું અને એવો પ્રોગ્રામ થયો. 25,000 રૂપિયા ટિકિટ હતી અને 1,27,000 લોકો હતા ત્યાં. આખું સ્ટેડિયમ પેક થઈ ગયું હતું. ભારત દેશના શ્રીમંતોના બધા નબીરાઓ રાજકોટ, અમદાવાદ, મુંબઈ, પુનાથી બધા આવ્યા હતા. સમજાય એવું કાંઈ જ નહોતું. બહાર નીકળવાની જગ્યા નહોતી. ત્યારે હું અમદાવાદ જ હતો. મને એટલું બધું દુઃખ થયું કે હું કેવા સમાજને ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરું કે આને બચાવી લ્યો તમે. 25,000 રૂપિયા ટિકિટ દઈ અને ગમે તેવી ઠંડીમાં 5 દિવસ કાઢી દેવાને એમાં કઈ સમજાય જ નહીં કઈ. ને પાછું સંયોગ એવો થયો કે હું જે ગુરુકુલમાં રોકાણો ને ત્યાં બે એના સગા આવ્યા હતા, ની રોકાણા હતા મારા જ રૂમમાં, ની ત્યાં જવાના હતા. અને આ સત્ય વાત કહું છું. ટિકિટનો મેં ફોટો પાડ્યો અને આનંદ હતો કે 50% ડિસ્કાઉન્ટમાં કે ટિકિટ મળી ગઈ. 12,500 જ થઈ ગઈ. તો આનંદનો પાર નહોતો એનો કે ભાઈ આવી વસ્તુ. પછી જયારે આવ્યા રાત્રે, હું આવી ગયો, મારી 3-4 કલાક બગડી ટ્રાફિકમાં, કેમ કે સાબરમતી એરિયામાં જ હતું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, ને ત્યાં જ હું રોકાયેલો હતો ગુરુકુલમાં. એ તું શું સમજ્યા તમે? તો સમજાણું કઈ નહીં, આવી મજા. પણ માનવનું સ્તર કેટલું પતિત થઈ ગયું છે. આપણે જ્ઞાનની વાત સાંભળવી હોય, જ્ઞાનની વાતો ઓછી થતી હોય, બહુ ઓછા અવસરો પ્રાપ્ત થતા હોય. ભારત દેશમાં લોકો દિન પ્રતિદિન કહેવાવાળા વક્તાઓ ઓછા થતા હોય. ક્યાંય પણ આપણને એવું ન લાગે કે અહીંયાથી હું કંઈ પ્રાપ્ત કરું એવી કોઈ મૂલ્યવાન વસ્તુ કોઈ કહે છે જે એક ઉપરના સ્તરની વાત કરે છે. અને છતાંય લોકોને આજે કહેવું પડે. તમારું તો આજ સરસ છે કે આજ છતાં પણ લોકો આટલા પલળતા આવ્યા. એટલે ભારત હજી કંઈક જીવંત છે. ભલે વેન્ટિલેટર ઉપર રહ્યું, પણ આશા છે હજી પણ કે હજી આપણે રિવાઈવ કરશું, પાછા ધબકારા પાછા પહોંચાડશું ખરા થોડાક. અત્યારે સાવ ડાઉન થઈ ગયું છે બીપી, પણ પાછું 60, 70, 80 પહોંચાડશું ખરા. આપણે એ જોવા મળે છે. તો એના માટે હું પહેલા તો આપની પહેલી વાર કે ક્ષમા માગું છું. પહેલી વાર એવું થયું કે હું નહોતો આવ્યો ને તમે આવી ગયા હતા. બાકી હું આવી ગયો ને તમે બાકી હો. એટલે પહેલી વાર એવું થયું કે હું બાકી રહી ગયો, તમે આવી ગયા. એ સરસ થયું. આવું જોવું જોઈએ. તો એ સારું છે. તમે પહેલા આવી જાઓ. અને બીજું, અમારો કાર્યક્રમ થોડોક લેટ થયો, એટલે 15-20 મિનિટ આપણે રાહ જોવી પડી વરસાદના કારણે, પણ છતાં પણ આપ આવ્યા. આજનો વિષય જ શરૂ કરું. જે બાકી છે એ બધું આપણે પછી કવર કરવાનું છે, જે આમને કીધું એ. પણ હું વિષય શરૂ કરું જેથી મારા પૂરા વિષયને ન્યાય આપી શકું. પહેલી વાત આપણે જોઈએ કે ભારત દેશમાં 12 લાખ જ રજિસ્ટર ડોક્ટરો છે. આયુર્વેદના ડોક્ટરો જે આયુર્વેદની પ્રેક્ટિસ કરતા હોય એવા પ્રામાણિક ડોક્ટરો 50,000 થી વધારે નહીં હોય આખા ભારતમાં. આ પણ આંકડો બહુ મોટો કહું છું. સાચો આંકડો તો 10, 12, 15,000 જ પૂરો થઈ જાય છે, જે પ્રામાણિક ડોક્ટરોની વાત કરું તો. આવડા મોટા દેશનું સ્વાસ્થ્ય ડોક્ટરોના હાથમાં છે. એ ડોક્ટરોની સંખ્યા અને એમાં પણ ગામડાના લેવલે ઘટતી જાય છે. સંખ્યા ઘટે એના કરતા પણ મૂલ્યનિષ્ઠા અને પ્રામાણિકતા તો અત્યારે પતનની ચરમસીમાએ છે. કે કોઈ પણ ડોક્ટર ઉપર મોટી હોસ્પિટલમાં તમે વિશ્વાસ કરી શકો ફર્સ્ટ ઓપિનિયને, એવું રહ્યું નથી. એટલે આપણે સેકન્ડ એન્ડ થર્ડ ઓપિનિયન લેવા પડે છે. કે આપણને પૂરો ડાઉટ ફર્સ્ટ છે કે મને ઓપરેશનની જરૂર નથી ને આમને ઓપરેશન લખ્યું છે, મને સ્ટેન્ડની જરૂર નથી ને આને સ્ટેન્ડ બેસાડવાનું કીધું છે, મને ફાયદો નહીં થાય આને ફાયદો થશે એટલે આ કર્યું છે. શિક્ષણની અને સ્વાસ્થ્યની જ્યારે આવી હાલત થાય ત્યારે ઋષિમુનિઓના આંખમાં આંસુ આવી જાય કે એક શિક્ષક કે વૈદ્ય ભૂલ કરે તો સામેવાળાનો જન્મારો દાવ ઉપર લાગી જાય. જે શરીર સાથે ભગવાને બનાવેલું શરીર અયોગ્ય રીતે, અયોગ્ય કાળે, અયોગ્ય અવસ્થામાં જો ખોલી નાખવામાં આવે તો જે પછી પેક કરવામાં આવે એવું થાય જ.
પછી તમારામાં કંઈક ને કંઈક તકલીફો રહે ને આખી જિંદગી તમને સહન કરવી પડે અને તમે નેગેટિવ રીતે એ ડૉક્ટરને યાદ કરો. હેમંતભાઈ ચૌહાણ પ્રસિદ્ધ ભજનીક મારી પાસે 3 દિવસ પહેલા સમય લઈને આવ્યા અને હું ને ભીમાભાઈ અમે લોકો સાથે બેઠા. મને એમને કીધું મારે તમને પર્સનલ મળવું છે. એટલે ભીમાભાઈ બહાર બેઠા આવ્યા છે અને અમે અંદર ગયા. એની ફાઇલો બધી જોઈ મેં. તો એમને ખોટું ઓપરેશન થઈ ગયું એક ડૉક્ટર, કેમ કે એ પ્રસિદ્ધ વ્યક્તિ છે અને ખોટું ઓપરેશન કરી નાખ્યું. પ્લાસ્ટિક સર્જરી ખોટી કરી નાખીને મેં તરત જોઈને કીધું કે આની જરૂર નહોતી તમને. તો કે આ એવું મને 3 ડૉક્ટરે કીધું કે આની જરૂર નહોતી. તો જો એવી વ્યક્તિના પણ ખોટા ઓપરેશન થાય છે તો કોમન મેનનું તો શું થતું હશે વિચારો. એને તો સારા ડૉક્ટર કોન્ટેક્ટમાં આવે ને એને સમય પણ આપે, સારા સાથે કનેક્ટ બી થાય. તો ભારત દેશનો આજે વિચાર છે એટલે આપણે આપણું સ્વાસ્થ્ય અત્યારે સંભાળવાની જરૂર છે. બને તેટલું આપણે સ્વાસ્થ્યની રીતે સ્વાવલંબી થઈ જાય ભારત દેશ, ગામડાઓ દેશ આ બધા થઈ જાય તો એક કદાચ આપણે આ સદી હેમખેમ પાર કરી શકીએ એમ છીએ. બાકી આ સદી પણ આપણાથી હવે જાય એમ નથી. એટલે ખાસ આયુર્વેદનું જે મૂળભૂત કરુણાનો સિદ્ધાંત છે, ઋષિમુનિ અથભૂત દયામ પ્રતિ, ભૂતોની દયા અને કરુણાથી જેનું પ્રવર્તન કરાવ્યું આયુર્વેદનું, એને શરીરના સ્તરના અને શરીરની પારના સ્તરના પણ રહસ્યો ઋષિમુનિઓને ખબર પડ્યા. એટલે શરીર એમના માત્ર એક ગાડી જેવું સાધન રહ્યું પરમ તત્વની પ્રાપ્તિ માટે. પરમ તત્વની પ્રાપ્તિ કરી અને બીજાની થાય એટલી સેવા, બીજા પાસે હું શું કરી શકું, બીજા માટે હું શું કરી શકું, અને આ એક જ્ઞાનના સદુપયોગની ધારા એને ભારતમાં વહાવી. આવતી ઋષિમુનિઓથી વિશ્વનાથ ગુરુજી પાસે આવી. ત્યાંથી આયુર્વેદનું આખું પરાવર્તન શરૂ થયું કે એક નવો જ આયુર્વેદ જે યુનિવર્સિટીમાં ભણાવાય છે એ પણ ગંગા છે, પણ એ કલકત્તાની છે. એમાં ઘણા બધા કેમિકલ છે. પણ મુખ્ય તમારે ગંગા જોવી હોય તો તમારે ગોમુખની જોવી પડે, ત્યાં ઓરિજિનલ ગંગા છે. એમ એને આયુર્વેદનું સાચું જ્ઞાન કન્સેપ્ટ ડિઝાઇન કર્યા. અને એક આયુર્વેદની વાત શું કામ કરવાની? કેમ કે અત્યારની જે પબ્લિક છે ને એ શ્રુતિ પ્રધાન નથી, યુક્તિ પ્રધાન છે. તમે એને સિદ્ધ કરો, કાંઈ તમે એને કારણ આપો અને એવું બતાવો કે એ નહીં કરે એને નુકસાન છે, તો એ માનશે. બીજાને નુકસાન, સમાજને નુકસાન હવે એ સ્તર નથી રહ્યું. એ કે ભલે થાય, મારું હું એ મને કયો. સમાજને નુકસાન થઈ નહીં, મને ફાયદો છે તો મને વાંધો નથી, પણ મને નુકસાન છે અને મને એટલે શરીરને, એમાં પણ આત્મા તો ગયો જ છે. તો એવું શરીરના સ્તરની વાત જે આપણે ઘણા બધા લોકો પીડાય છે, એવો આજે કાર્યક્રમ એક શરદ ઋતુ કે જે આયુર્વેદે એના ઉપર ખૂબ વિચાર કર્યો છે. માત્ર આયુર્વેદે વિચાર નથી કર્યો, વેદે પણ આશીર્વાદ આપતી વખતે કહ્યું છે કે ભાઈ 100 શરદ જીવો. તો શરદ એટલે શું? અત્યારની ઋતુ કે ચોમાસું પૂરું થશે એટલે તીવ્ર તાપ સૂર્યનો શરૂ થશે, વાદળા આઘા થઈ જશે, તીવ્ર તાપ સૂર્યનો આવશે એટલે આપણા શરીરમાં સીધા કિરણો લાગશે. એને કારણે શરીરનું પિત્ત પ્રકોપ પામશે. આયુર્વેદનો આ કન્સેપ્ટ સમજવા જેવો છે કે આયુર્વેદ કાળને માને છે. એમ કહે છે કે કાળ બહુ, ટાઈમ ફેક્ટર બહુ મહત્વનું છે. તમે 10 કલાક દુકાને બેસો તો વધારે પૈસા કમાવો કે 4 કલાક દુકાને બેસો તો વધારે પૈસા કમાવો? કોણ જવાબ આપશે? 10 કલાક. બરાબર? કોઈ કહેશે કે 4 કલાક. પણ આ બે જવાબ મારી દ્રષ્ટિથી અધૂરા છે. હું એમ કહું કે હું એક વ્યક્તિને 10 કલાક દુકાને બેસાડીશ, કરિયાણાની દુકાન છે, રાત્રે 8 વાગે બેસી જશે અને સવારે 6 વાગ્યા સુધી બેસશે, 10 કલાક થઈ ગઈ. અને 9 થી 1 સુધી બેસશે, વેપાર કોનો વધશે? 9 થી 1 વાળાનો. કેમ? તો કે માર્કેટ ટાઈમ જોવાનો હોય, કલાકોમાં નો મપાય. માર્કેટ ક્યારે છે એ મુજબ કલાકો થાય. શેર માર્કેટ વાળાને 4 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી બેહાડો, ભારત વાળાને તો કાંઈ ન મળે, એને 3:30 સુધી જોઈ. તો એમ જેવી રીતે એ કાળ છે એનો વિચાર આયુર્વેદે કર્યો કે આ કાળનો, દિવસનો, રાત્રિનો, ઋતુઓનો આપણા શરીર ઉપર ઇફેક્ટ થાય છે. આપણને એ ખબર નથી. આપણને તેમ થાય કંઈક વધતું હોય છે અંદર. આપણને તો ખિસ્સું વધે ઘટે એના આયરે જેવું મતલબ રહ્યો છે કે બેંક બેલેન્સ વધે છે ઘટે છે એના ઉપર જ આપણું ધ્યાન હોય.
બરાબર. એટલે આપણે જો એટીએમમાં પૈસા નાખી અને બેલેન્સ ન વધતી હોય તો કોણ નાખે કયો? બેંક વાળા કે 5,000 આપો પણ આમાં બેલેન્સ નહીં વધે તમારી, તો તમે મૂકવા જાવ કોઈ? પણ આપણે એવો ઘણો આહાર નહીં કે જે કાંઈ બેલેન્સ નથી વધારતો પણ આપણે ખાઈ છીએ. આપણે પીઝા ખાઈ, બર્ગર ખાઈ, બેલેન્સ 0 નું 0 જ રહી, પોષક તત્વ જરાય નહીં. એટલે પૈસા આપણે એમ નથી નાખતા પણ આહાર કેટલો બધો આપણે શરીરમાં એવો નાખી છે બેલેન્સ વધતું જ નથી, પોષણ વધતું નથી. એટલે એ ટાઈમ મહત્વનો. એ ટાઈમ શરદ એટલે કયો ટાઈમ? તો કે વર્ષા ઋતુ પૂરી થાય એટલે તો કે આવું ભેજવાળું વાતાવરણ ઓછું થાય, સૂર્યના કિરણો તીવ્ર આવે, તીવ્ર આપણા શરીર ઉપર આવે, આપણા શરીર ઉપર આવે એટલે શરીરની અંદર વાત, પિત્ત અને કફ ત્રણ તત્વો છે. એમાં સમાને વૃદ્ધિ, સમાન વસ્તુ તમારે જ્યારે આવે ને ત્યારે સમાન વસ્તુની વૃદ્ધિ થાય. જેવી રીતે તીવ્ર તાપ લાગે એટલે શરીરની ગરમી વધે, પિત્ત વધે, પિત્ત વધે એટલે પિત્તનો પ્રકોપ કહેવાય. પિત્ત 5 જગ્યાએ આપણા શરીરમાં મુખ્યતાથી એ 5 પ્રકારના પિત્ત છે. પિત્તના સ્થાનો અલગ છે અને પિત્તના મુખ્ય 5 પ્રકારે જે અલગ અલગ જગ્યાએ રહે છે એમાં એક સાધક પિત્ત છે, આલોચક પિત્ત છે, એવી રીતે રંજક પિત્ત છે, પાચક પિત્ત છે અને ભ્રાજક પિત્ત છે. આ 5 પ્રકારના પિત્ત છે પણ આપણે એની ડિટેલ નથી. પણ એક પિત્ત પ્રકોપ થાય એવી આ ઋતુ છે. એટલે શરદ ઋતુ એટલે વર્ષા ઋતુ પછીના 2 મહિના. ઋતુ એટલે 2 મહિનાનો સમય. તો 12 મહિનામાં કેટલી ઋતુ આવે? 6. 12 મહિના અને 2 મહિનાની એક ઋતુ તો કેટલી થઈ? 6. આપણે કેટલી ઋતુ ભણ્યા? 3. શિયાળો, ઉનાળો અને ચોમાસું. એમાં જે ચોમાસાના 4 મહિના આપણે ગણી એ આયુર્વેદ 2 ઋતુમાં બાટે. પહેલા 2 મહિના વર્ષા ઋતુ અને પછીના 2 મહિના શરદ ઋતુ. શિયાળો છે એ 2 ઋતુમાં બટાઈ જાય. પહેલા હેમંત ઋતુ અને પછી શિશિર ઋતુ. પછી ગ્રીષ્મ, ઉનાળો 2 ઋતુમાં બટાઈ જાય કે ભાઈ વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ. એટલે 6 થઈ ગઈ આખી. હવે એમાં સૌથી પહેલા કીધું કે શરદ એટલે શું? તો કે વર્ષા પછીના 2 મહિના. બરાબર. કેરલામાં થોડુંક વહેલા ચાલુ થાય, અહીંયા થોડુંક મોડું થાય. આના કરતા બીજા પ્રદેશ મોડું વહેલું 15-20 દિવસ થાય અનુસાર, વાતાવરણ અનુસાર. જેમ કે આપણે અત્યારે હવે આ વરસાદ પૂરો થશે ને હવે તીવ્ર તાપ પડશે ભાદરવા મહિનાથી એટલે આપણી શરદ ઋતુ શરૂ થઈ જશે. બરાબર છે. એટલે શરદ પછીના 2 મહિના. બરાબર છે. એમાં શું થાય તો કે વર્ષા ઋતુમાં જે વાયુ આપણા શરીરમાં વધી ગયો હોય એ ઓટોમેટિક ઓછો થતો જાય. બરાબર. એ પણ શરીરનું તંત્ર છે કે વાત પ્રકોપ થયો હોય એનું પ્રશમન થાય અત્યારે. એટલે વાયુ વધી ગયો હોય એ થોડો પ્રશમિત થતો જાય આપોઆપ. પછી તો કે પિત્તનો પ્રકોપ થાય. પિત્તનો પ્રકોપ થાય એટલે તમને માથું દુખે, આંખમાં આલોચક નામનું પિત્ત હોય એટલે આંખો લાલ થઈ જાય, આંખો આવવી જેને કહેવાય કન્જક્ટિવાઇટિસ, એ અત્યારે સૌથી વધારે રોગ થવાની અત્યારે સંભાવના રહી. એના વિશે પણ ઘણું બધું સાયન્સ છે. કન્જક્ટિવાઇટિસના વાયરસની વાત ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા લખી દીધી કે કન્જક્ટિવાઇટિસના વાયરસ એવા છે કે એ આમથી કોઈક 25 કિલોમીટરની સ્પીડે કે 50 કિલોમીટરની સ્પીડે હોન્ડામાં આવતો હોય, અહીંથી કોઈક બાઇક લઈને જતો હોય, બેયની આંખ મળી જાય તો એ કન્જક્ટિવાઇટિસનો વાયરસ કોને લાગી જાય? ઓમાંથી. એકબીજા પ્રેમથી જોવે, 15 મિનિટ બેઠા રહીએ, અડધી કલાક બેઠા રહીએ એવી એમાં તો લાગે જ, પણ આમાં તો માત્ર આમ ખાલી જોવે ત્યાં લાગી જાય એને. તો એ વાયરસની ગતિ કેવી હોય એ ઋષિ મુનિઓએ કીધું, એના ઉપાયો બતાવ્યા કે ભાઈ કન્જક્ટિવાઇટિસ થાય તો એ વાયરસ આ 2000-5000 વનસ્પતિમાંથી મરે આનાથી, બાકી કોઈનાથી ન જાય. તો એને ક્યાં દૂરબીનથી જોયું, ક્યાં માઇક્રોસ્કોપથી જોયું, ક્યાં યંત્રથી જોઈ લીધું, ક્યાં સાધનથી જોયું. ત્યારે એવું કહે છે પારગામી વ્યક્તિઓ કે એ સાધનાથી એને બધું ખબર પડી ગઈ. અને એને ઉપાયો જે બતાવ્યા આજ પણ આશ્ચર્યકારક છે કે એક વસ્તુ આપણી જેમ સંશોધન કરવા બેઠા હોત તો લીમડો એક નો જાણી શક્યા હોત. તો હજારો વનસ્પતિના ગુણધર્મો કહી દેવાના આજે એવા જ ઇફેક્ટ કરે. આજ પણ એવું જ નીકળે સાધનથી. તો અમસ્તુદનો લખી નાખ્યું હોય, અમસ્તુદનો કહી દીધું હોય, એ એક સ્તર મેન્ટેન કર્યું હોય એને પછી બોલે એની કિંમત હોય. એટલે પિત્તનો પ્રકોપ થાય, તાવ આવે ખાસ, કુણી કાકડીને ભાદરવાની છાસ, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ.
આપણે ત્યાં કહેવતો પેલા બાળકોમાં ભણાવાતી હતી, એટલે બાળક પણ બોલતું હતું. હવે બાળકો ભણે છે પણ રેઇન રેઇન ગો અવે, બરાબર, કે ભાઈ વરસાદ આજે નહીં આવતા, હવે પછી આવે ક્યારે, કેમ કે યુરોપમાં વરસાદ જ હોય, એટલે આપણે તો એવું કહી તો બિચારા કેટલા બધા ભૂખે મરી જાય, દુકાળ પડે જો રેઇન રેઇન ગો અવે કહી તો. એટલે આ એક બાળકો કવિતા કહેતા કે ભાઈ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. એટલે એ બધું સમજાવવાનું હતું કે આયુર્વેદ જીવન સાથે સંકળાયેલું છે, કે આપણા આહાર ઉપરથી આપણી કહેવતો આવી છે. એટલે એમાં એવું કહેવાતું કે ભાઈ કુણી કુણી કાકડી પિત્ત વધારે, એટલે એ કાકડી ન ખવાય. પછી ભાદરવાની છાસ અમૃત તુલ્ય છે, પણ એ પાછી ભાદરવામાં ન ખવાય, ભાદરવામાં ન પીવાય, દહીં ન ખવાય, બરાબર. કેમ તો કે પિત્ત પ્રકોપ, પિત્ત વધે, એ ઉષ્ણ છે તો પિત્ત વધારે, તો એ પિત્તનો પ્રકોપ થાય એટલે તાવ આવે. અને તાવ આયુર્વેદમાં એવું કીધું કે જન્મથી પેલા દિવસે પણ તમને તાવ છે અને મરો ત્યારે છેલ્લા દિવસે પણ તાવ છે. એટલે આયુર્વેદમાં શ્રેષ્ઠ વૈદ એ નથી કે તમારું કેન્સર મટાડી દે, શ્રેષ્ઠ વૈદ એ છે કે તમારો તાવ જાણી લે અને તાવને મટાડતા આવડે. એટલે આયુર્વેદે સૂત્ર આપ્યું છે જ્વરો રોગાણામ, સૌથી કોમ્પ્લિકેટેડ ડિસીઝ છે ને તાવ છે. કેમ કે એક તાવ સારી રીતે ન મટે ને એટલે અનેક રોગોની સંપ્રાપ્તિ થઈ જાય. ત્યાં કેટલાક રોગોના મૂળ ત્યાં જ નખાઈ જાય. આપણે એમ છે 2 રૂપિયાની પેરાસિટામોલ આવે, લઈ લ્યો ને હવે ક્યાં મગજમારી કરવી, તરત ટેમ્પરેચર ડાઉન, પણ બીજું બોડીનું ઘણું ડાઉન કરી દે. એવી રીતે દવાઓ નથી લેવાની, એ ફટાકડા છે, એવી રીતે નથી લઈ જવાના અંદર. હમણાં એક મેડિકલ સ્ટોર થયો, લોકોએ ખૂબ કીધું મને, અમદાવાદમાં થયો ઉદઘાટનમાં, મને બોલાવ્યો હતો, મારે જવું પડે વ્યવહાર સાચવા. એટલે કે અમદાવાદમાં અમે સેવાકીય સંસ્થાએ મેડિકલ કર્યું તો એક જ એરિયામાં 15 કરોડની દવા વેચાણી, 5 કરોડ કે 7 કરોડ લોકોના બચી ગયા, કેમ કે સેવાકીય સંસ્થાએ ડિસ્કાઉન્ટ આપ્યું. એટલે બધાને આનંદ થયો કે ઓહો, લોકોના 7 કરોડ કે 5 કરોડ બચ્યા. પણ મને દુઃખ થયું કે આટલો એરિયો એક પાલડીનો 15 કરોડની દવા ખાઈ, તો આગળ શું થાય એનું? આપણે જેમ ફાવે એમ ખાઈ છીએ, એવી રીતે ઉપયોગ કરવા માટે હિપોક્રેટ્સ પણ ના પાડે છે, જેને શોધ્યું છે એ પણ કહે છે કે તમને ટેમ્પરેચર ન હોય, તમે જો પેરાસિટામોલ લઈ લ્યો ને, તમારા કેટલા અંગો ઉપર એની સાઈડ ઇફેક્ટ થાય. બાળકોને દઈ દો, ગર્ભવતી મહિલાને દઈ દો ને તો ગર્ભપાત થવાની પૂરી સંભાવના રહે. જાણ્યા વગર આવી કોઈ દવા ખાવી નહીં. આપણે પૈસાકીય રીતે માનીએ, એટલે કે 5 રૂપિયાની છે લઈ લ્યો, 2 રૂપિયાની છે, પટ્ટી આવે છે, સ્ટ્રીપ આવે છે લઈ લ્યો, એવી રીતે નથી લેવાની. મહિલાઓની અમુક દવા આવે એ પુરુષ ન લઈ શકે, પુરુષની દવા મહિલા ન લઈ શકે. અમુક mg થી ઉપર ડોઝ ન લેવાય, અમુક કાળે ન લેવાય, ભૂખ્યા પેટ ન લેવાય, કેમ કે એ આખા અંગોને વિકૃત કરવાની સાઈડ ઇફેક્ટ હોય. હવે આપણા દેશમાં આયુર્વેદ એવું ઋષિમુનિઓએ અમૃત તુલ્ય આપ્યું કે નજીકની ઔષધિઓ આપણે વાપરતા થઈએ, શીખીએ, તો આપણા પરિવારનું આરોગ્ય સારું. એનું આપણને જ્ઞાન નથી, કેમ કે કેજી થી લઈને પીજી સુધી આપણને આવું કોઈએ શીખડાવ્યું. અને અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે લખે છે કે અહીંયા 99% બાળકો સ્વસ્થ હતા, 1% બાળકો જે બીમાર પડતા હતા એની પણ સારવાર એની દાદી કરી દેતી હતી કે ભાઈ હિંગ લગાડી દો. હવે યુએસએમાં કોને ખબર ભાઈ ડ્યુટીમાં હિંગ લગાડવાથી વાયુનું શમન થાય, કાં તો એને સુવાદાણા આપવાથી એને વાયુ બેસી જાય કે પેટનો રોગ દૂર થઈ જાય, એવું કઈ ખબર જ ન હોય કોઈને. હોય તો હળદર મળે ને સુવાદાણા ન મળે. તકલીફ એક નથી. અહીંયા શું છે, કાંઈ બધી વસ્તુ હાજર છે. અને મને તો એ તકલીફ થઈ કે આપણા સંતોના કાર્યક્રમમાં હું એક ગયો ને તો પૂરો થયો પછી કેડબરીની પ્રસાદી હતી. મેં કીધું જે દેશમાં મીઠાઈઓ છે 150-200 જાતની, તો એ દેશમાં સંતને ખબર નથી તમને પ્રસાદીમાં શું અપાય. એટલે જનતાની હાલત શું હોય છે, એને તેમ થાય કે આ સીધું અમૃત માખણ પડતું હોય છે ગાયનું, સીધી કેડબરી બનતી હોય છે. તો મને એવું લાગે છે કે ગીતાથી ફાયદો ન કર્યો ને એટલો એને કેડબરી નુકસાન કર્યું. એમ કે ગીતાનું પ્રવચન તો ઓલો કેટલો લેતી મને ખબર છે, કેટલું ઉતરે અંદર, પણ કેડબરી 100% ઉતરી જાય. ગીતા ફાયદો કરશે તેથી કરશે, કેડબરીનું નુકસાન દાંતથી ચાલુ થઈ જાય. નિકલ નામની ધાતુ આવે, દાંત તમારા પૂરા કરી દે. અને એવા બાળકો જો દરરોજ ખાઈ દે તો આપણે ભિખારીની દયા ખાવાની જરૂર નથી, હવે શ્રીમંતોની દયા ખાવાની જરૂર છે. કેમ કે સ્વાસ્થ્યનું એટલું પતન છે અત્યારે ભારતમાં. આ પિત્ત પ્રકોપ સમજવો પડશે. એટલે આંખ આવે, પિત્તનો ભાગ આટલો કહેવાય, એટલે યુવાનમાં એસિડિટી
થી લઈને બીજા દર્દો થાય, ખાસ તાવ આવવાની સંભાવના રહી. અને તાવ આવે એટલે એકવાર વિચારવાનું, આયુર્વેદે સૂત્ર આપ્યું છે જ્વરાદૌ લંઘનમ પ્રોક્તમ. સૌથી પહેલા આયુર્વેદે તાવની લગભગ ધવલભાઈ 50 જેટલી દવાઓ આપી. 50 દવા આયુર્વેદે કીધી અને એને એમ કીધું કે આ દવા અમે કઈ છે, પણ તાવના શરૂઆતમાં તો દવા લેવાય જ. જો માધ્યસ્થ ભાવ જોવો એમનો, એ પોતે 50 દવા કહે છે, પોતે એમ કહે છે કે તાવની શરૂઆતમાં એકય દવા અમારી પણ ન લેવાય. જ્વરાદૌ લંઘન કરાય, જઠરાગ્નિને આરામ અપાય, ગરમ પાણી પીવાય અને આરામ કરાય. ઓફિસે ન જવાય, દુકાને ન જવાય. તાવ આવે એટલે પેલું થાય કે આરામ કરવો પૂરો, કેમ કે શરીરને આરામની વધારે જરૂર છે. અને એ આતાપ આપે છે ખાલી શરીરને નહીં, મનને પણ. ગ્રાહક આવે તો આપણે મગજમારી લાગી જાય, તો તાવ રાત્રે મગજમાં ચડે, પછી લોકો ક્યાંક મગજમાં ચડ્યો, એ દવાથી નથી ચડ્યો, ઓલા મગજમારી કરી એનો ચડ્યો. એટલે તાવ છે એમાં માનસિક રીતે ખાસ આરામ કરવો, શારીરિક રીતે આરામ કરવો, સારું વાંચવું અને 3 દિવસ એવું માનવું કે 3 દિવસ ભગવાને આપણને કંઈક સારું વિચારવા માટે આપ્યા છે, કંઈક એવી મારાથી ભૂલ થઈ ગઈ, એનું પ્રાયશ્ચિત છે, તો ગરમ પાણી પીવું, કાંઈ ન ખાવું. બરાબર, પણ આપણા જ ઘરવાળા હવે આપણને આ પાલન ન કરવા દે કે હવે અશક્તિ આવી જશે. અને ડોક્ટરો દવા આપે. અમે વારાણસીમાં રહેતા હતા તો અમે ત્યારે નાના હતા ત્યારે અમને દુઃખ થતું હતું. આ લોકોને એવું થાય કે કેટલાક લોકો સંતોને જોઈને અમને દયા આવે કે સાવ આટલું અજ્ઞાનનું સ્તર ભારતે ક્યારેય નહોતું જોયું ને આજે આવી ગયું છે. કે ડોક્ટર કે આ દવા લેજો, તો કે શેનિયાર લઈ, તો કે એક કામ કરો બિસ્કીટ આરે લઈ લેજો. હવે મેંદાવાળા બિસ્કીટ હોય, એને કોઈ ફેક્ટરી ન જોયો કે આ બિસ્કીટ બને કેમ, આ બ્રેડ બને કેમ. તમે જોઈ હોય તો એકવાર જોઈ આવજો. જો તમે ન જોઈ હોય ને કદાચ બ્રેડ ખાતા હોય તો એકવાર બ્રેડ બને ત્યાં જોઈ આવજો. કદાચ થોડોક જીવતો હશે ને આત્મા, તો પેલા તો એવું થશે કે આ ખવાય નહીં, આ કાંઈક અંદર જઈને કાંઈક તો કરતી હશે. એટલે ખાસ દવા તાવ આવે તો ખાસ એક તાવની ચિકિત્સા શીખી લેવી. બાળકોના તાવમાં ખાસ ધ્યાન રાખવું, કેમ કે તાવ સરખી રીતે ન મટે ને એટલે મનુષ્યોનું પાચન તંત્ર સારું ન થાય ને અનેક પ્રકારના રોગોની સંભાવના એકમાત્ર તાવમાં થતી ચિકિત્સાની ભૂલોથી થાય. એટલે આ એક કીધું કે શરદમાં પિત્તનો પ્રકોપ થાય, તાવ જેવા રોગો થાય. પછી તો કે ચામડીના રોગો થાય આ ઋતુમાં, કેમ કે વધે પ્રકુપિત થયેલું પિત્ત રક્તમાં ભળે. સૌથી વધારે રક્તને પિત્તનો ભય રહીએ. પિત્ત રક્તમાં ભળે એટલે ઉષ્ણતા આવે, ઉષ્ણતા આવે એટલે ખંજોળ, ગુમડા થવા, કંઈક ને કંઈક સ્કિન ડિસીઝ થાય. સ્કિન ડિસીઝ થાય ત્યારે ખાસ રક્ત શુદ્ધિની જરૂર હોય. આપણે 12 ક્રીમ લગાવી રાખી કાંઈ ન થાય, કેમ કે અંદરનું રક્ત બગડ્યું છે. રક્ત બગડે એટલે અનેક પ્રકારના રોગો રક્તના થાય. આયુર્વેદે જ્યારે રક્ત પરિભ્રમણના સિદ્ધાંતો યુરોપને ખબર નહોતા ને ત્યારે આયુર્વેદે રક્ત પરિભ્રમણના સિદ્ધાંતો આપ્યા. રક્તની ગતિ કેવી છે, રક્ત કેવા આકારે ફરે છે, એ આયુર્વેદે સૌથી પહેલા કીધું. કે શરીરમાં રક્તનું પ્રમાણ કીધું કે આટલું જ રક્ત આપણા શરીરમાં રહીએ. પહેલી વાર હિમોગ્લોબિનની કોઈએ વાત કરી હોય તો રંજક પિત્ત હિમોગ્લોબિન કીધું એમને, કે રક્તમ રંજયતી, લાલ કલર જે આપે છે રક્તને, એ એક તત્વ છે અને એ અલગ છે, એને આપણે આજે હિમોગ્લોબિન કહી છીએ. વિચાર કરો, સૌથી પહેલા હિમોગ્લોબિનની વાત કરી કે આવું કોઈક રંજક રક્તને કરવા વાળું કોઈક તત્વ છે જે લોહીમાં રહે છે, એને આપણે એવું નામ આપ્યું કે રંજયતી રક્તમ, એને રંજક પિત્ત કીધું. બરાબર. હવે આપણને તો અત્યારે આ બધું આશ્ચર્ય લાગે, પણ એક તમે પાયથાગોરસનું નામ સાંભળ્યું હશે, સાંભળ્યું છે આપે? પ્રમેયો આપણે એના વાંચ્યા છે, પણ ભારત પાસેથી એને શું લીધું? રાજવૈદ જીવકાચાર્યજી પાસે જ્ઞાન લઈ અને પાયથાગોરિયન એક વિચારધારા ઊભી કરી. એનો મોટો સંપ્રદાય યુનાનમાં એમને ઊભો કર્યો. વાત આખી જીવકાચાર્યની, ચિકિત્સા એને જીવકાચાર્યની કરી. અને પાયથાગોરિયન નામનો એક સંપ્રદાય આખો એમનો છે, પાયથાગોરસનો. આપણને તો એનું ગણિત જ ખબર છે, પણ ગણિત સિવાય એને ઘણું કામ કર્યું છે ભારતમાંથી શીખીને. પણ એ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને મેગ્નેસીસ આવ્યા, ફાહિયાન, હ્યુએત્સાન, તમે જુઓ કેવો પ્રવાસ કર્યો છે. આપણે ત્યાં એક વરસાદમાં થોડુંક ટાયર પંચર જેવું લાગે, પાછી વાળી લઈ ગાડી, કાલો ન પછી જાઓ. ગીતામાં આપણે આવીને પંચર જેવું લાગે ચાલો ને, ભગવાનની ઈચ્છા નથી, એવું ટીવી જોઈ કરે. હવે આ કોણ પલડે ખોટું? તમે એકવાર હ્યુએત્સાંગને વાંચો. એ ચાઇનાથી કેટલા દિવસોનો પ્રવાસ છે એમનો. 8 મહિના જંગલો પાસ કરીને અહીંયા પ્રતો લેવા અને શીખવા માટે આવ્યો કે ભારતમાં એવું કંઈક છે.
અને એ દેશના યુવાનો આજે શું કરે છે જુઓ, કોલ્ડ પ્લેમાં જાય છે. એને સમય નથી રવિવારની 3 કલાકનો. અમને દુઃખ એ નથી કે અમને એક આનંદ છે કે તમે આવ્યા છો, પણ મને એક દુઃખ છે કે યુવા પેઢીમાં હજી હું નિષ્ફળ રહ્યો છું લાવવા. યુવા પેઢીમાં સદંતર અમારી નિષ્ફળતા છે કે યુવાનોને અમે નથી લાવી શકતા. અમારા સત્સંગીયાના બાળકો થોડાક અપવાદ છે, આ ગોપાલભાઈના, નીતાબેનના, 5-10 લોકોના બાદ કરતા. બાકી અમારા બાળકો, સત્સંગીઓના બાળકો પણ આ લાઈનમાં નથી અત્યારે. એને નથી સમજાવી શકતા એના માતા પિતા તારા માટે આ જરૂરી છે. કેટલી કરુણ ઘટના કહેવાય આ. મુંબઈમાં હું ગયો તો, મને ખાસ માનવાવાળા એક ભાઈ બહુ મોટા, મારા પ્રવચનથી પ્રભાવિત થઈને સામાન્ય સ્થિતિને બધું નિવૃત્તિ લઈ લીધી હતી. 10,000 રૂપિયા મને આપ્યા. પ્રચાર કરવા મુંબઈ આવો છો, ટિકિટ લેતા નથી, રોગોના આરોગ્યનું આટલું બધું કામ કરો, સુવર્ણ પ્રાશનનું મેં જોયું, આ રાખો. એટલે મેં એના વિશે સાંભળ્યું હતું ઘણું બધું. એટલે મેં કીધું દાદા એ બરાબર છે, પણ બધા પાસેથી લેવાનું અલગ અલગ હોય. કોઈ પાસે સમય, શક્તિ. તમારા વિશે મેં આ સાંભળ્યું છે કે આ દીકરો તમારો, તો રોવા માંડ્યા કે આ અલગ રહીએ છે, એકનો એક દીકરો છે, દુકાન દઈ દીધી, નામે કરી દીધી, અત્યારે એકલા રહીએ છે. ત્યારે મેં એને કીધું કે હું તો સમાજ માટે ખૂપી ગયો છું, ખૂંચતો રહ્યો છું, એટલે આ તમે રાખો. હું સમાજ માટે આજે 5-10 વર્ષથી કામ કરું છું, તું તો ગમે ત્યાં જઈશ ને તો એટલો વિશ્વાસ શ્રીમંતો માટે મને હું એના પૈસા ફરવા માટે ન માગું. એની પાસે કદાચ માગી બી લઈશ ને તો એને વિશ્વાસ છે કે આ દારૂ નથી પીતા, આ ગાડીઓમાં નથી ફરતા, મોજ નથી કરતા, આને કંઈક એકચ્યુઅલી જરૂર હશે તો જ આખીએ છે. બરાબર? તો મને તો કોઈ પણ આપી દેશે, પણ તમે આ છોકરા પાછળ જ જિંદગી કાઢી છે, તમને કોઈ નહીં આપે. આ તમે સાચું, આ મારે જરૂર નથી, મને કોઈ પણ આપી દેશે, પણ તમારી મરણ મૂડી છે, આ તમે સાચું. અને દુઃખ છે એ વાતનું કે તમે છોકરા પાછળ જિંદગી કાઢી, એ છોકરાને સત્ય વાત માટે તમે 4 કલાક નથી કાઢાવી શકતા, 5 કલાક કોઈ સારા કાર્યક્રમમાં નથી આપી શકતા, અને એને રોતા રોતા કીધું કે હું છુપાઈને આપું છું પૈસા. તમે તમારા કમાવેલા પૈસા છોકરાથી છુપાઈને સત્કાર્યોમાં આપવા પડે. આનાથી મને નથી લાગતી જીવનની કોઈ નિષ્ફળતા મોટી હોય. આ સૌથી મોટી નિષ્ફળતા છે. ભલે એની પાસે 5 ફેક્ટરી હશે, 3 ફેક્ટરી હશે, 2 દુકાન હશે, પણ આ મોટી નિષ્ફળતા છે. આપણે સ્વતંત્ર ક્યાં? કેમ કે યુવાનને આપણે નથી શીખડાયું કે કોને તારે માનવું જોઈએ. એટલે ક્રિકેટરો ને એક્ટરો પાછળ દીવાનો છે, એટલે જુગાર અને ડ્રગ્સ એનાથી હાથવેત જ છેટા જેવું માનજો. એક જ હાથવેત છેટા છે. બરાબર? ટીવી તમે લ્યો, સમૂહ લગ્નો વાળા ટીવી આપે જ બધાય. મારે એમાં પ્રવચન કરવા જવાનું થાય ત્યારે બધા સારી લાણી આપે. મેં કીધું મારે તો મફતમાં નથી જોતું. તો વિડીયો કોનનું ટીવી હોય, એક વ્યક્તિ સમૂહ લગ્નના આયોજકો આપતા હોય, એટલે બિલ એના નામનું હોય, ફાઉન્ડેશનના નામનું. વિડીયો કોનની પટ્ટી હોય, ફાઉન્ડેશનના નામનું બિલ હોય, ને લાભાર્થી જેને આપતા હોય એ કોઈક એક યુવાન કે યુવતી હોય કે કોઈ પણ હોય. ટીવી કોનું? તો કે જેના હાથમાં રિમોટ કંટ્રોલ છે ને એનું. આ બરાબર છે? વિડીયો કોન કંપનીનું નથી હવે ટીવી. એક દી હતું એટલે એને બોર્ડ માર્યું, હવે નથી. લાભાર્થીના જેને ખરીદ્યું એના નામનું બિલ છે, પણ રિમોટ કંટ્રોલ કોના હાથમાં? તો કે ઘરવાળાને. તો ટીવી કોનું કહેવાય? જેના હાથમાં રિમોટ કંટ્રોલ છે એનું. નામ છે વિડીયો કોન એનું નહીં, જેના નામનું બિલ છે એનું નહીં. એને જીએસટી બાદ મળે, પણ ટીવી તો ઓલો જોવે. ચેનલનો હક કોનો રહીએ? આપણા યુવાનોના માઇન્ડ નોમિની તરીકે નામ આપણા દીકરાનું હોય, ફેક્ટરીમાં કે જમીનમાં. બરાબર? કૂપનમાં એ વારસદાર તરીકે નામ હોય, સગા સંબંધી ઓળખતા હોય, બરાબર છે. પણ આ કોના હાથમાં? રિમોટ કંટ્રોલ એનું કોના હાથમાં? તો કે ક્રિકેટરો ને એક્ટરોના હાથમાં. આ રિમોટ કંટ્રોલ આપણા હાથમાં નથી. આ ક્રિકેટરો ને એક્ટરોના હાથમાં છે. અને ક્રિકેટરો ને એક્ટરોના હાથમાં છે ને એટલે જ એનાથી એક જ વેત ડ્રગ્સ અને દારૂ જુગાર બધું એક જ વેત આઘું છે. રોગ એનાથી એક જ વેત આઘા છે. કેન્સર એનાથી એક જ વેત આઘું છે. અપમૃત્યુ એનાથી એક જ વાત આઘું. અમે કેમ પ્રાર્થના કરી શકીએ એવા યુવાનને બચાવવા માટે? વિચાર કરો. કરી શકીએ એવા યુવાનને એનું જીવન જોઈને કરી શકીએ. એટલે આજે શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય, માથું દુખે, ચંચળતા આવે, આવું બધું થાય.
એટલે અનેક પ્રકારના રોગો અનેક વર્ગને થાય, બાળકોને થાય, મહિલાઓને થાય. મહિલાઓને બીજું એક રોગ થાય, મેન્સિસ સંબંધી રોગો અત્યારે વધે. જેમ રક્ત સંબંધિત રોગો વધે એમ ઉપધાતુ તરીકે જે એમનું રજ છે એ સંબંધિત રોગો વધે. અને બહેનોને માસિક સંબંધિત તકલીફો થાય ને એટલે ખાલી શારીરિક નથી હોય, એ સમયે માસિક સંબંધિત તકલીફો, ગર્ભાશયની ગાંઠો, સિસ્ટ, ફાઇબ્રોઇડ્સથી લઈને જેટલા રોગો છે ને એ શારીરિક નથી, મનોશારીરિક છે. સ્ત્રીનું મેન્સિસ ખાલી શારીરિક નથી, ચંદ્ર ઉપર એની ઇફેક્ટ છે, એટલે મનથી આવે છે. તમે જોજો, એટલે 3 દિવસ દરમિયાન મેન્સિસમાં હોય ત્યારે એનો ગુસ્સો સ્વાભાવિક હોય, ત્યારે એની ચંચળતા સ્વાભાવિક હોય. એ બીજા 27 દિવસે હોય એવી આ 3 દિવસે ન હોય. હવે એ આપણે સાયન્સ નથી સમજતા, એટલે મોટા ભાગના ઝઘડાઓ આ સમય દરમિયાન થઈ શકે. કેમ કે એ તો સાસુને નથી ખબર કે વહુ ને આના કારણે ગુસ્સો છે, પુરુષને નથી ખબર, કેમ કે પુરુષ એમાં માથું જ નથી મારતો. તો આ મેન્સિસ વખતે ભાદરવા મહિનામાં આ ઋતુમાં મેન્સિસના રોગો થાય. એના માટે આપણો એક તહેવાર આવે છે. કોઈને ખબર છે કયો તહેવાર છે? આપણામાં એક એવો તહેવાર રાખ્યો છે, એને કહેવાય છે ઋષિ પંચમી. બરાબર? એ ઋષિ પંચમીના તહેવારની આપણે આગળ વાત કરશું, પણ એ ઋષિ પંચમી છે ને એ આ સંબંધિત તહેવાર છે મેન્સિસનો. કેમ કે ઋષિએ સૌથી કોઈ કેન્દ્ર બિંદુમાં ધ્યાન આપ્યું ને તો એ આના ઉપર ધ્યાન આપ્યું છે. કેમ કે પરિવારનું કેન્દ્ર બિંદુ સ્ત્રી છે, અને સ્ત્રીની આખી રચના તમે જુઓ તો કેન્દ્રમાં ગર્ભાશય આવે છે, અને એનો સંબંધ જે છે એ મેન્સિસ સાથે છે. એટલે એ 3 દિવસો દરમિયાન એની પરિચર્યા કેવી છે ને એના ઉપર એનું સ્વાસ્થ્ય અને એના ઉપર આખા પરિવારનું સ્વાસ્થ્ય નિર્ભર થાય છે. પણ આપણને એની કઈ ખબર જ નથી, કે આવડું મોટું સાયન્સ ભારતે આપ્યું તો એની ખબર નથી. એટલે પિત્તના આટલા રોગો, રક્તના રોગો અને મેન્સિસના રોગો, સ્કિનના રોગો આ ઋતુમાં થાય, એટલા માટે એવું સૂત્ર આપ્યું કે રોગાણામ શારદી માતા. રોગોની કઈ માતા છે? શારદી માતા. એટલે કે શરદ ઋતુ એ રોગોની માતા છે, રોગોને જન્મ આપે છે. બરાબર? એટલે રોગાણામ શારદી માતા સૂત્ર આપ્યું કે અનેક પ્રકારના રોગો આ ઋતુમાં થઈ શકે અનેક લોકોને. તો સૌથી વધારે ધ્યાન ક્યારે રાખવાનું? તો કે શરદ ઋતુમાં. એટલે ઋષિ મુનિઓએ એક સૂત્ર આપ્યું જે આશીર્વાદ રૂપ હતું, જે આપણે મંત્રો પાઠ કરશું કે 100 શરદ જીવો, 100 વર્ષ જીવો એવું નથી કીધું. શું કીધું છે? 100 શરદ જીવો. કેમ કે જીવવું કઠિન સૌથી કઈ ઋતુમાં છે? શરદ ઋતુમાં. એટલે કે તમે 100 શરદ પાર કરો. જીવેમાં શરદ શતમ, મોદામાં શરદ શતમ. કેમ કે નિરોગી રહેવું આ ઋતુમાં કઠિન છે. એટલે આ એક સમજાઈ ગયું. તો આ એક જીવેમાં શરદ શતમનો આશીર્વાદ આપ્યો. હવે 2 વસ્તુ, એક રોગાણામ શારદી માતા, રોગોની માતા શરદ ઋતુ છે, અને બીજું જીવેમાં શરદ શતમ. આ 2 સૂત્રો ઉપર વાત કરશું આપણે. એમાં રોગાણામ શારદી માતા એટલે રોગોની માતા શરદ છે જ, રોગો આવવાના જ છે. તો શું સંભાળ રાખવી, એમાં શું ધ્યાન રાખવું, શેનાથી બચવું જોઈએ આપણે? શું કે તમારે પહેલી વસ્તુ બચવું, ઓશ ઝાકળ પડે ને એનાથી બચવું. મોર્નિંગ વોક વાળા જેટલા લોકો છે ને એટલા લોકો ધ્યાન રાખે આ ઋતુમાં ઝાકળ ન લે. નકર મોર્નિંગ વોકથી ફાયદો નહીં થાય ને એટલું ઝાકળથી નુકસાન થશે. બીજું, મોર્નિંગ વોક વાળા જાય છે ને હાર્ડ સરફેસ ઉપર ચાલે છે, રોડ ઉપર. ડામર રોડ આપણે ચાલવા માટે નથી, ગાડી ચલાવવા માટે છે. આ સાયન્સ આપણે સમજતા નથી, એટલે આપણા ઘૂંટણા ખરાબ થઈ જાય. આપણને આ કઈ ગ્રેવિટેશનથી લઈને બીજા બધા સિદ્ધાંતો ખબર નથી. આપણે સાયન્સની પુસ્તકમાં વાંચ્યા હોય છે, ઉપયોગ ક્યારેય નથી કર્યો. રોડ આપણા ચાલવા માટે નથી. મેં જૈન સાધુને કેટલાયને કીધું, એની આંખો ખરાબ થઈ જતી હતી, ખુલ્લા પગે રોડ ઉપર ચાલતા હતા. મેં કીધું આ ડામર વાળા, જેથી તમારું શાસ્ત્ર હતું નહીં હતું ત્યારે ધૂળ વાળા રોડ હતા, ત્યારે તમે ખુલ્લા પગે ચાલો, આ ડામર છે. આ કેટલી ડિગ્રી એ તપે, અને અહીંયા ચક્ષુ પોષિકા નાડી છે, એ કેવી નુકસાન કરે એને તમે ખુલ્લા પગે ચાલો તો. ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું છે કે મોર્નિંગ વોક વખતે ઝાકળથી બચવાનું. આ ઋતુનો ઝાકળ સૌથી વધારે સ્વાસ્થ્યને નુકસાનકારક છે. એટલે આ પેલું, જો ઋષિ મુનિઓ આખા બ્રહ્માંડનું ખગોળશાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે, એને એક વસ્તુના ગુણ પણ ખબર છે, દોષ પણ ખબર છે. એટલે એકનું વિવરણ એવું તટસ્થતાથી કરે છે કે આપણે કોઈ દિવસ એવું અવલોકન જ ન કર્યું. એટલે પેલું ઝાકળ. તો બીજું ક્ષાર વાળી વસ્તુઓ નહીં ખાવાની.
આ ઋતુમાં જેટલા ક્ષારો છે આયુર્વેદે જો ક્ષારો પથરી આયુર્વેદ જેટલું ઝડપથી કાઢી શકે ને એવી બીજી પથ્થી ન કાઢી શકે. બીજા નંબરે હોમિયોપેથિક આવે, એ પણ આયુર્વેદના જ ઔષધો ઉપર પ્રયોગ કરીને બનેલી. આયુર્વેદે આખો બેઝ પાયો તૈયાર કરી દીધો, પછી બિલ્ડિંગ હોમિયોપેથીની બની. વિશસ્ય વિષમ ઔષધમ, મર્દનમ ગુણવર્ધનમ, આ સિદ્ધાંતો ઉપર હોમિયોપેથી આવી. પણ આયુર્વેદ એવું માને કે તમને પથરીની દવા તમે કોઈ પણ લેતા હોય ને તો કમ્પાઉન્ડ ક્ષાર તમને ના પાડે. જેમ કે તમને ભાજી ખાવાની ના પાડે, લીલા પાંદડાવાળા શાકભાજીની ના પાડે, દૂધની ના પાડે, કેમ કે એમાં ક્ષાર હોય, ખબર છે ને, અમ્લીય અને ક્ષારીય ગુણધર્મો વાળા. એમાં ક્ષારીય ગુણધર્મ વાળી બધી વસ્તુ ના થઈ જાય, ખબર છે તમને આ? પણ એ જ આયુર્વેદ પથરીને કાઢવા માટે ક્ષારનો જ ઉપયોગ કરે. ત્યારે યવ ક્ષાર, ચણક ક્ષાર, બધા ક્ષારો જ અપાય. હવે એક ક્ષારની મનાઈ કરે, ક્ષારની જ દવા આપે, બરાબર ને ધવલભાઈ? એક જ ક્ષાર ખાવાની ના પાડે તમને કે પાંદડાવાળા શાકભાજી ન ખાવા, દૂધ ન ખાવું, એમાં કમ્પાઉન્ડ રૂપે ક્ષારો હોય, એ પથરી વધારે, અને પથરી તોડવાનું કામ પાછા ક્ષારો જ કરે. યવ ક્ષાર, ચણક ક્ષાર જેવા તમે કોઈ પણ વૈદ્ય પાસે દવા લેવા જાઓ, પથરીની દવામાં 2 કે 3 ક્ષારો હોય ને હોય જ, કોઈ પણ કંપની બનાવતી, બરાબર? કેમ કે એને લોઢું તોડવું છે તો લોઢું જ વાર કરવું પડે. પથ્થર તોડવો છે તો ક્ષારનો જ ઉપયોગ થાય. એવા ક્ષારો આ ઋતુમાં ન લેવાય. દવા તરીકે પણ જ્યારે વૈદ આપે ત્યારે આ ઋતુમાં ધ્યાન આપે, એ ન રાખે. ક્ષારવાળી વસ્તુઓ એ ન લેવાય. આપણે ત્યાં ઘણા બધા ક્ષારોનું પ્રમાણ હોટલવાળા નાખે છે, એ તમારે યાદ રાખવું જોઈએ. જેમ કે અજીનોમોટો છે, એ 5મો ટેસ્ટ અત્યારે ગણે છે વૈજ્ઞાનિકો, પણ એ એટલો બધો ખરાબ છે. આપણે હોટલમાં જાય તો આપણને ખબર નથી એની અંદર આપણે શું ખાઈ છીએ. એ એમજીમાં ઈ જાય ને તો એ આપણા શરીરને નુકસાન કરે, કેમ કે આપણું શરીર જેટલું સેન્સિટિવ છે ને એટલા આપણે સેન્સિટિવ નથી. આપણું શરીર મોર સેન્સિટિવ છે. કોકની ચામડી અહીંયા તમને લાગે, ગ્રુપ જોયા વગર બ્લડ ચડાવવાનું આવે, તમે ના પાડો. ડોક્ટર એમ કે ભાઈ આ આપણને ગ્રુપની કઈ ખબર જ ન હોય માનો, અને આપણે કોકનું કે બ્લડ ચડાવી દઈ, ફાયદો થશે ત્યાં ચડાવો, પણ શરીર ચડાવવા દઈએ? કોકની આપણી ચામડી ઉખેડી જાય ને ઓલા કે મફત આપવા તૈયાર છે તો એ કે તમે લઈ લ્યો, તો આપણે તો હા પાડી દઈએ કે હા આપી દઈએ, પણ આપણું શરીર આપવા દઈએ? એ ન કરવા દઈએ. આપણે સેન્સિટિવ નથી, આપણું શરીર બહુ સેન્સિટિવ છે. આ બે સેન્સિટિવિટીની તકલીફ થાય છે એટલે આપણને રોગો થાય છે. આપણને ખબર નથી આપણું શરીર કેટલું સેન્સિટિવ છે. આપણને તો શરીર જ ખબર નથી, મનની વાત તો બહુ દૂર રહી. શરીરના સ્તરની જ કઈ ખબર નથી અત્યારના લોકોને. તો મનના સ્તરની ઓલા લોકો જ કે આપણે તો આત્મામાં જ માની, જે થવું હોય થાય શરીર. તો આ તો અમને થઈ, આ તો આપણા કરતા વધારે આગળ વધી ગયા છે ભાઈ. એટલે પદ્મી કીધું તો પછી આ તાવ આવે કે શરદી કે આ થાય ત્યારે દવા નહીં લેતા હોય તો કે દવા તો તરત લઈ લઈ, પેઇન થાય ગયું. એટલે શું, સહન કરવાની બિલકુલ ક્ષમતા નથી. આ એક મહત્વની વાત છે. ક્ષારો ન લેવા. પછી ભરપેટ ભોજન ન કરવું. આમ તો ભરપેટ ભોજન ક્યારેય નથી કરવાનું, એક ભાગ તો ખાલી જ રાખવાનો છે, પણ આ ઋતુમાં તો ખાસ ભરપેટ ભોજન ન કરવું. બીજા ઋતુમાં કદાચ શિયાળો હોય ને ખાઈ લ્યો ચાલે, માવા મીઠાઈ બધું, પણ આ ઋતુમાં ન ખાવું, કેમ કે ઋતુ વાઇઝ આખી સાયકલ હોય આપણી. અને આયુર્વેદ એ સાયન્સ સમજાવ્યું છે કે કેટલીક વસ્તુઓ તમારે રાત્રે ન લેવી, કેટલીક સવારે ન લેવી, કેટલીક બપોરે ન લેવી. તો એમાં ભરપેટ ભોજન ન કરવું. દિવસે ન સૂવું. ગ્રીષ્મમાં દિવસે સૂવું તો ચાલે, અત્યારે દિવસે ન સૂવું, કેમ કે થાક નહીં હોય. અત્યારે જે છે દિવસે સૂવું તો જડતા વધશે શરીરમાં, એટલે દિવસે ન સૂવું. પછી વ્યાયામ અને અતિશ્રમ ન કરવો. જો હવે આ જિમ્નેશિયમ વાળા છે ને 12 મહિનાનું તમારું સબસ્ક્રિપ્શન કે જે પેકેજ છે એ લઈ લે, બરાબર? હવે ઈ વ્યાયામ કરીને તમે 2 મહિના સ્વસ્થ થયો, 10 મહિના માંદા પડો, કેમ કે ઈ સજેસ્ટ કરવા વાળો વ્યક્તિ નથી તમારે કેવો વ્યાયામ કરવો. તમે 6 પેક બોડી, કોકે તમને કહી દીધું 6 પેક બોડી બનાવવી જોઈએ, કાં તો અહીંયા જે આપણા મસલ્સ બરાબર રહેવા જોઈએ એટલે એક્સરસાઇઝ કરવી જોઈએ. અનનેસેસરી તમે ખેંચો શરીરને, અનનેસેસરી પુલ કરો, અનનેસેસરી વાળો, ત્યારે તમારું એક સ્નાયુ અહીંથી આમ થયું ને આખી જિંદગી પથારીવશ થઈ જાવ. આપણને કાંઈ ખબર જ નથી. ફિટનેસ અને હેલ્થ બે બહુ અલગ વસ્તુ છે, બે એક નથી. આપણે ગોટાળો ઈ થયો છે, આપણે ફિટનેસ અને હેલ્થને એક માની છીએ. જિમ્નેશિયમ વાળા બધાને પૂછજો શેના માટે જાવ છો? ફિટનેસ માટે. ફિટનેસ એક લાઈનની હોય, જેમ કે ક્રિકેટરની ફિટનેસ અલગ જોઈએ,
એવી રીતે જે મેરેથોન રમે, રનિંગ કરે, એની ફિટનેસ અલગ પ્રકારની જોઈએ. કેટલાકને કાંડામાં જોઈએ, કેટલાકને હાથની જોઈએ, કેટલાકને ફૂટબોલ વાળાને પગની જોઈએ, કેટલાકને મસલ્સની જોઈએ. આ બધી ફિટનેસ અલગ અલગ છે. પણ મારો કોને પડે છે ખબર? અહીંયા પડે. તમે ઇનએરોબિક એક્સરસાઇઝ કરો ને, એમાં ઓક્સિજન ઘટે તમારા શરીરનો, અને એ ઉછીનું ક્યાંથી લે? બેંક કોણ છે? ઓક્સિજન તો અહીંની છે. ઘટ બધું અહીંયા પડે. એટલે તમે જુઓ, એક્ટરોના જીવન જુઓ, જેને સિક્સ પેક બોડી બનાવવા માટે હેવી એક્સરસાઇઝો કરી ને, એ મગજથી કેવા વિકૃત થયા જુઓ તમે. ઋત્વિક રોશન જોઈ લ્યો, કેટલું વિકૃતિ મગજની થાય, કેમ કે ઓક્સિજન મળવો જોઈએ મગજને. એટલે ઇનએરોબિક એક્સરસાઇઝ ન કરાય, એરોબિક એક્સરસાઇઝ કરાય, કે જેમાં ઘટ આપણા શરીરમાં ઓક્સિજનની ન પડે. આ કોઈ સાયન્સ સમજતા જ નથી કે કેટલા જિમ્નેશિયમ વાળા આપણે બધા લોકો છીએ, આ એક્સરસાઇઝનું જ સાયન્સ નથી સમજતા. આપણને એમ થાય કે કોઈક નવું સાધન કાઢે અને આપણે લાગી પડીએ, યુવાનો લાગી પડે કે આનાથી આ થાય, આનાથી બિનજરૂર શરીરને ખેંચે. અને એવા કેટલા પેશન્ટ અમારી પાસે આવે છે કે ભાઈ જિમ્નેશિયમમાં જતો તો ઉપાડતી વખતે ખેંચાઈ ગઈ, અત્યારે આખી જિંદગી બેડમાં છે. હવે આવા કાંઈ કરવાની જરૂર જ નથી. શરીરને અનનેસેસરી આવું ન કરાય. રબર નથી, એવી રીતે ન ફેરવાય. એક મણકો આમથી આમ થાય ને, તમારી પથારી ફરી જાય. એવી કોઈ વસ્તુ કરવાની નથી. યોગ, પ્રાણાયામ, વ્યાયામ કરો. અને એ પણ તમારે જ્યારે માનસિક શ્રમનું કામ હોય, તમારે 50 જણા પાસેથી કામ લેવાનું છે, ત્યારે તમારે મગજનું ધ્યાન રાખવાનું, એને ઓક્સિજન મળવો જોઈએ. નકર એને ઓક્સિજન ન મળે ને, જો સ્પોર્ટ્સમેનનું કામ અલગ છે, એને હાથ પગથી કામ કરવાનું છે, એને આનું ધ્યાન રાખવાનું છે, તમારે આઈનું ધ્યાન રાખવાનું છે. તમારે અંડરમાં 50 જણા કામ કરતા હોય, 10-20 જણાની પાસે ડીલ કરતા હોય, 20-25 જણાની યારે ડીલ હોય, ત્યારે અહીંથી કામ છે, ત્યારે આને ઓક્સિજન મળવો જોઈએ. નકર તમે હતાશ થાવ, ડિપ્રેસ થાવ, ગુસ્સો આવે તમને, અને સાંજ પડે થાકી જાવ. સંસ્થાઓવાળાને કહું છું, અમારું એવું જ કામ હોય બધું. આ બધા પ્રાણીઓ હારે જ અમારું કામ હોય. ત્યારે આ એક ખાસ જરૂરી છે, ફિટનેસ અને હેલ્થ. આયુર્વેદે હેલ્થમાં ચક્રમણ કીધું. તમે ધીરે ધીરે ફરો. તમે ધીરે ધીરે ફરો ને, એટલે શ્વાસોશ્વાસ તમારા ફૂલાય નહીં. દોડોય નહીં. તમે દોડો તોય શ્વાસો ફૂલાય. દોડવું આરોગ્ય માટે સારું નથી. મૃત્યુર ધાવતી ધાવતી. દોડવા વાળા લોકોની પાછળ મૃત્યુ ભાડે, જેવું આયુર્વેદે કીધું છે. કે ધાવન કરે છે એ કસરત માટે થોડીક વાર કરો, પણ લાંબી દોડ લગાવી, લાંબી રેસ, એ સ્પોર્ટ્સ માટે, ઓલા ફિટનેસ માટે બરાબર છે. આયુર્વેદ એવું કહે છે કે તમારું જો માનસિક કામ છે તમારું દરરોજનું, તો તમારે ચાલવાનો વ્યાયામ જ કરવો, બીજો કોઈ પણ પ્રકારનો વ્યાયામ, યોગ આસન 2-4 કરી શકો. હેવી વ્યાયામ ન કરવો. ઇનએરોબિક એક્સરસાઇઝ કહેવાય. એમાં ઓક્સિજનની ઘટ પડે શરીરમાં, એ પૂરી ન કરી શકીએ આપણે આખા દિવસ દરમિયાન. તો આ એક ખાસ ધ્યાન રાખવું. સંભળાય છે બધાને? ઓકે, આ સમજાઈ ગયું બધાને? તો આ ફિટનેસ અને હેલ્થ, આ બેમાં બહુ મોટો ફરક છે. અહીંથી જે લોકો કામ કરે છે એને હળવો વ્યાયામ કરવો, શ્વાસોશ્વાસ ફૂલે નહીં એવો વ્યાયામ કરવો, ઓક્સિજનની ઘટ ન પડે એવો વ્યાયામ કરવો. પછી ઓક્સિજનની કમી ક્યાં ક્યાં થાય છે? તો કે આપણે અત્યારે એસીમાં બેઠા છીએ, બરાબર? ક્લોરોફ્લોરો કાર્બન અહીંયા આમાં હોય, અહીંનું વાતાનુકૂલિત વાતાવરણ રહે, પણ તમે યાદ રાખજો આપણને ઓક્સિજન એટલો ઓછો મળે બહારનો, બરાબર છે? એટલે મારી દ્રષ્ટિથી જે મગજનું કામ કરે છે ને, એને બહાર બેસવું જોઈએ. એટલે તમે પેલા કોઈ કંપનીમાં એન્ટ્રી કરો, ડાયરેક્ટર પેલા બેસવો જોઈએ, અને બીજો જે એકાઉન્ટન્ટ એની હાવ છેલ્લે બેસવો જોઈએ. આપણે ઉલટું છે, પેલા પેલો બેસે ને, છેક ડાયરેક્ટર તો આવડિયમથી રૂમમાં બેઠો હોય, 10x10 ઓફિસમાં, 15x. તો એનાથી શું કે હવે વ્યવસ્થા છે, બેસવું પડે. તો શું છે કે પૂરેપૂરો સવારે ફરી અને તમારે ઓક્સિજન પૂરો લેવો. ઓક્સિજન વાળી જગ્યામાં વધારે જવું. ઓક્સિજન પાર્ક છે આપણે રાજકોટમાં, વૃક્ષોની પાસે જવું, ત્યાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય. એટલે વૃક્ષારોપણ વાળા એટલે એ કહે છે કે વૃક્ષોની પાસે જેટલું જશો તો એનાથી આપણને ઓક્સિજન મળશે સારું. એ આપણા શરીર માટે તો જરૂરી, બ્રેઇન માટે ખાસ જરૂરી છે. પછી એ લેવા માટે આપણું શ્વસન તંત્ર પાછું સક્ષમ હોવું જોઈએ. નકર બહાર ગમે તેટલું, જો જ્ઞાન લેવા માટે એકલો જ્ઞાની કાફી નથી, તમારામાં ભૂખઈ હોવી જોઈએ.
તમારામાં ભૂખ ન હોય ને તો બૃહસ્પતિ જેવો જ્ઞાની, કાશ્યપ જેવો જ્ઞાની તમારા માટે કાંઈ કામ ન. પણ તમારામાં ભૂખ હોય તો જ્ઞાનનું કામ ન. એમ બહાર ગમે તેટલું ઓક્સિજન હોય, આપણું તંત્ર ઓક્સિજન, નકર કાંઈ કોરોના વખતે માનો ઓક્સિજન બહાર ઓછો ન થયો તો બહાર એટલો જ હતો, આપણું તંત્ર નબળું પડી ગયું હતું ઓક્સિજન લેવા માટે. આ તંત્ર બરાબર રહી એટલે આયુર્વેદે એક કન્સેપ્ટ આપ્યો છે નસ્યનો. આપણે દાંત કેટલી વાર જમીએ છીએ? 3 વાર મિનિમમ કહું. પછી વચ્ચે પાછું આવી જાય, મહેમાન આવે ત્યારે એકવાર હોય, પાછું વચ્ચે કાંઈ કટક બટક કરી દઈ, પાછું નાસ્તાની વચ્ચે નાસ્તો હોય, કોઈક મહેમાન આવે ત્યારે હોય, પાછી ચાય વચ્ચે હોય. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા તો મને કે આજે બ્રહ્માનંદ મને મળ્યો, એમ 2 મહિના પહેલા. કેવી ફિલિંગ બ્રહ્માનંદની થઈ. એટલે મને પહેલા તો આંચકો લાગ્યો. હું 14 વર્ષ સુધી વારાણસીમાં આવી ઠંડીમાં, આવા તાપમાં, આવા વરસાદમાં રહ્યો, મને ઝલક ન મળી બ્રહ્માનંદની. નાને હું તો કે એટલી કેરી લગડો ખાધો અને જે બ્રહ્માનંદ મળ્યો એ કે રસથી. એટલે પછી મેં કીધું હું નહીં ખાઉં, મને ડાયાબિટીસ છે. તો કે ડાયાબિટીસ? તમને ડાયાબિટીસ કે મેં તમારે કઈ ખાલી મેટોડામ ફેક્ટરી જેનો જીજારો થોડો ડાયાબિટીસ ઉપર, કે ભાઈ 2-3 ફેક્ટરી જેને થઈ, મને થઈ છે. એટલે એનું કારણ કે મારે ખાવી દો. પણ લોકો કેવી કેવી વસ્તુઓ ખાઈ દે, અતિ માત્રામાં કાંઈ પણ વસ્તુ ન ખાવી. તમને ભાવે કેરી તો 1 ખાવ, પણ કાંઈ 5-10 કેરીઓ ન ખાઈ જવાય. આમળાના જ્યુસ ન પીવાય. બરાબર કે ભાઈ હાલો 2-5 ગ્લાસ પી લઈ, ગ્લાસ ફૂલ દૂધ આટલા છે, ધારે એટલું ફાવે એટલું ન ખવાય, માત્રામાં ખવાય. જે પણ ઉપયોગ છે ને આયુર્વેદે સંયમનું કીધું. તમે કાંઈ પણ સારી વસ્તુ છે ને મન ફાવે એમ ન ખાઈ શકો, કાળ છે. તો અહીંયા કીધું કે તમે ભોજન કરો તો કેટલી કાળ? તો કે ભાઈ 2 વસ્તુ યાદ રાખવાની. પહેલા 2 ટાઈમ ભોજન, કેમ કે તો પચવાનો ટાઈમ મળે. નકર તમારું કરંટ એકાઉન્ટની બદલે તરત જ શિફ્ટ કરે સેવિંગમાં. પછી આપણે ગુજરાત વાળાના મધ્યપ્રદેશ વધતા જાય બધા, બરાબર, કેમ કે સેવિંગમાં ટ્રાન્સફર થઈ જાય સીધે સીધું. એટલે 2 ટાઈમ વચ્ચે સમય રાખો. એક ભોજન કર્યું તો 2 પ્રહરનો સમય એને પચાવવા માટે શરીર લે. એ 2 સમય પણ તમારે પ્રવાહી લઈ શકો, ગાંઠિયા નો ખાઈ શકો વચ્ચે, બરાબર છે, જલેબી નો ખાઈ શકો. અને હું તો કહું છું એવું નો ખાવ તો બહુ સારું છે, બરાબર. એ તો બધી ક્ષણિક વાતો છે, બધી ક્ષણિક આપણને તૃપ્તિ થાય, પણ એનાથી જે બોડીને સહન કરવું પણ એની બહુ મોટું ભવિષ્યમાં બ્લોકેજ આવે, હૃદયની તકલીફો થાય, આવું ઘણું બધું થાય. એટલે આહાર ઉપર આપણે ખાસ વ્યાયામ અને અતિશ્રમ ન કરવામાં, ફિટનેસ અને સ્વાસ્થ્ય, ફિટનેસ અને જે હેલ્થ, એ બે વચ્ચેનો તફાવત ખાસ ધ્યાનમાં રાખવો. ફિટ થવા પ્રયત્ન ન કરવો, હેલ્ધી થવા પ્રયત્ન કરવો. ફિટનેસ ક્રિકેટરો અને સ્પોર્ટ્સમેન માટે જરૂરી છે, હેલ્થ આપણા માટે જરૂરી છે, બરાબર. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું. પછી તો કે પિત્ત વધશે એટલે દહીં અને તેલનું સેવન ન કરવું. આયુર્વેદ જે ચોમાસામાં તેલને અમૃત ગણે છે, એ તેલ લેવાની ના, તેલવાળી વસ્તુ લેવાની ના ભાદરવા મહિનામાં શરદ ઋતુમાં ના પાડે છે. જો આ ઋતુમાં એ કહે છે કે ખવાય, બીજી ઋતુમાં એ કહે છે કે ન ખવાય. એટલે દહીં, ખાસ દહીંનું સેવન ન કરવું શરદ ઋતુમાં. દહીં આયુર્વેદ અમૃત જેવું માને છે, અત્યારે ના પાડે છે. કોઈ પણ એક વસ્તુ પાછળ આયુર્વેદ એવું કહે છે કે માધ્યસ્થ ભાવથી જોવો એ, બરાબર. કોઈ પણ વસ્તુ 12 મહિના તમે એવી ઓછી વસ્તુ છે જે લઈ શકો, ઋતુ વાઇઝ લેવાની છે. પાંદડા ઝાડવાના પણ હોય તો એક સરખા 12 મહિના નથી લેવાના, કેમ કે એક સરખા 12 મહિના હોતા નથી. લીમડો છે ચૈત્ર મહિનામાં બહુ સારો આવે, જાંબુ અત્યારે સારા આવે, પણ આપણી ગીર કેરી અત્યારે સારી ન આવે. એને તમે પ્રિઝર્વ કરીને, શરબત કરીને ઓલું કરો, જ્યુસ, તો એ અત્યારે લાભ ન કરે, જે તાજું જ લાભ કરે. તો ઋતુ વાઇઝ જે કુદરતે ગોઠવણી કરેલી છે, ભારતમાં ઋતુઓનો કન્સેપ્ટ જે કુદરતે આપ્યો છે ને, એ ઋષિ મુનિઓએ જાણ્યો. એટલે આટલાથી બચવું, અતિશ્રમથી બચવું, પરિશ્રમથી બચવું, આ બધાથી બચી જવું. તડકામાં ન નીકળવું, નીકળો તો માથે કંઈક બાંધવું. સૂર્યના સીધા કિરણો તમે માથામાં લો ને તો એનું નુકસાન થાય. અને રસ ઔષધિ આયુર્વેદિક સેવન કરતા હોય ત્યારે ખાસ તડકામાં ન નીકળતા. તમે ડબ્બીમાં લઈને આવો વૈદ્યનાથની કે ભાઈ ત્રિભુવન કીર્તિ રસ, બરાબર, કે ભાઈ જ્વરાંકુશ રસ, પણ રસ ઔષધિ સેવન કરતી વખતે સૂર્યનો તાપ વર્જ્ય થઈ જાય. સૂર્યનો તાપ ન લેવાય તમારે, બરાબર. એ આપણને ખબર નથી, કેમ કે કોઈ કહેતું નથી, પણ સૂર્યનો તાપ આ વખતે ઓછામાં ઓછો લેવો. સૂર્યોદય સમયનો જે તાપ છે એ અમૃત તુલ્ય છે. એ જ પાછો સૂર્યનો તાપ બપોરે વિસ્મય થઈ જાય છે. જો
એક જ સૂર્ય છે, સવારે અમૃત જેવો છે, બરાબર, કે પેલી 15-20 મિનિટ તમે સૂર્યનો તાપ લ્યો ને પૂરું D3 તમને મળે, પૂરું કેલ્શિયમની કમી ના આવે, એટલા બધા અમૃત તુલ્ય ગુણો છે. શું, અને આપણે ત્યાં 10-11 મહિના સૂર્ય રહીએ છીએ, પણ ત્યારે આપણે સૂતા હોય છે અને કાં ફેક્ટરીએ વયા ગયા હોય ટિફિન લઈ, એટલે સૂર્ય આયરે બહુ સંબંધ નથી થતો. એ લોકોની પાસે નહોતો એટલે એને સન્ડે રાખ્યો, કેમ કે એક દિવસ આખો દિવસ ભૂરિયા લોકો બધું કપડા બપડા કાઢીને દરિયા કિનારે વયા જાય, કેમ કે સૂર્ય એક જ દી નીકળતો 7-8 દિવસમાં, તો એ લોકો એને સન્ડે મનાવતા, અને આપણે એસી હોલમાં પાર્ટી કરવા વયા જાય સન્ડે દિવસે, સન બહાર હોય છે. તો આ બે ફરક છે, આ માનસિકતામાં ફરક છે, માઇન્ડસેટમાં ફરક છે. આપણો હેલ્થ અપ્રોચ હોવો જોઈએ બધી જગ્યાએ, કે શરીર ઉપર આપણું શું નુકસાન નથી કરતું, હું દાન નહીં કરું, હું સેવાય કરું તો મારી અજ્ઞાનપૂર્વકની સેવા ન હોવી જોઈએ. આપણે સેવાની પ્રતિકૃતિ કોને માનીએ છીએ ખબર છે? સારામાં સારી સેવા કોની હિન્દુ દેવી દેવતાઓમાં કોની છે ખબર છે કોઈને? કોક સેવક તરીકે પ્રસિદ્ધ હોય, બાકી બધા દેવ તરીકે પ્રસિદ્ધ છે, પણ સેવક તરીકે કોણ પ્રસિદ્ધ છે ખબર છે? તમે ઓબ્ઝર્વ નહીં કર્યું હોય એમ, હનુમાનજી. સદા રહો રઘુપતિ કે દાસા. પણ હનુમાનજીની સેવા કેમ પ્રસિદ્ધ છે? તો કે એ પેલા જ્ઞાની છે અને પછી સેવક છે. જો એટલે તમને ભિખારીને ચોકલેટ આપતા નહીં દેખાવા, હનુમાનજીને એવા નહીં જોવો, બરાબર છે? પેલા શું છે? પેલા એને જ્ઞાન છે, નોલેજ છે, અને પછી એની સેવા છે. જ્ઞાનના વૃક્ષ ઉપર જે ફળ લાગે ને એને સેવા કહેવાય, કે હું સામેવાળાની એવી સેવા કરું કે એની પરમેનન્ટ સારું એનું થાય. ત્યારે આપણે કોઈને આહાર પણ આપીએ સારો, તો સારો આપીએ. હવે શરદ ઋતુમાં આપણે શું ન કરવું જોઈએ એની વાત કરી, બધાને સંભળાય છે ને? ઓકે. તો એમાં ઓશ એટલે કે ઝાકળ, તડકો, ક્ષારનું સેવન, ભરપેટ જમવું, વ્યાયામ અને અતિશ્રમ, અને દહીં તેલ જેવા પદાર્થોનું સેવન છોડી દેવું, આ આપણે વાત કરી. હવે આપણે કીધું છે કે શરદ ઋતુમાં આયુર્વેદમાં કેવા આહારો લેવા કે જેનાથી આપણું પિત્ત કંટ્રોલમાં રહીએ. તો સૌથી પહેલું કીધું છે કે ચોખા ખાવા. ચોખા આયુર્વેદે ચરક સંહિતાના યજ્ઞપુરુષી અધ્યાયમાં હિતકારક આહારની વાત કરતી વખતે પેલું કોઈને નામ આપ્યું તો એક સુકધાન્ય, એક શમીધાન્ય, એક ફોતરાવાળા ધાન્યો થાય ઈ, ઘઉં, બાજરો, જુવાર, ચોખા, ઈ બધા, અને એક જેના બે ભાગ થઈ શકે એવા ધાન્યો, બરાબર? તો એ મગ, અડદ, એ બધા. એમાં સુકધાન્યોમાં એટલે કે જે ફોતરાવાળા ધાન્યો થાય એમાં શ્રેષ્ઠ કોણ? કઈ વસ્તુ? તો કે સુકધાન્યોમાં લોહિતશાલયઃ સુકધાન્યાનામ પથ્યતમત્વે શ્રેષ્ઠતમા ભવંતી, મુદ્ગા શમિધાન્યાનામ. એ હમણાં આપણે સાંભળશું ચરક સૂત્રમાં. એટલે પેલું કીધું કે ચોખા, લાલ ચોખા છે એ સર્વશ્રેષ્ઠ છે. લોહિતશાલયઃ સુકધાન્યાનામ પથ્યતમત્વે શ્રેષ્ઠતમા ભવંતી, એટલે કે ચોખામાં પોષક તત્વો ખૂબ જ છે, અને બીજું એ પિત્તનું શમન કરે છે અત્યારે. એટલે ચોખા અત્યારે સૌથી સારા. એમાં બે પ્રકારના લાલ ચોખા, ગોવિંદભોગ કલકત્તાના આવે છે, એ સફેદ ચોખા આવે, પણ એના ગુણ લગભગ લાલ ચોખા જેવા છે. તો એવા ચોખા તમારે ખાસ આપણે બધાએ લેવા જોઈએ આહારમાં. એટલે પેલું થઈ ગયું ચોખા. પછી બીજું તો કે દૂધ. હવે આ દૂધમાં એટલી બધી કોન્ટ્રોવર્સી છે અત્યારે કે દૂધ પીવાય કે ન પીવાય. કેટલાક લોકો એને વેગન માને છે, એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ દૂધ ન પીવાય, એની ઉપર પ્રાણીનો અધિકાર છે, પ્રાણી જ દ્રવ્ય છે. તો આયુર્વેદે વર્ષો પહેલા જ્યારે દૂધની વાત કરી ત્યારે અમારા 10 વિડીયો છે દૂધના વિજ્ઞાન ઉપર, કે પહેલી વાર દૂધને કોને ઓળખવું. તો એની પાસે કરુણા નથી એવું નથી, એની પાસે તો કેવી કરુણા છે પ્રાણી પ્રત્યેની. એવી કરુણામય ઋષિ પણ એવું કહે છે કે દૂધ પીવો એનાથી પશુને હાનિ નથી થતી, ફાયદો થાય છે. કેમ કે મનુષ્યનું માઇન્ડસેટ એવું છે કે જો તમે દૂધ પીવાનું બંધ કરી દો ને તો લોકો ગાય રાખવાનું અત્યારે છે તોય નથી રાખતા, તો આપણે બોલો નિસ્વાર્થે રાખી કોઈને?
હવે તો મા બાપને એ લોકો નથી રાખતા, બરાબર. એટલે અત્યારે તકલીફ કે ભાઈ એક કે ભાઈ પ્રાણીને કોઈ આની નથી. બીજું કે દૂધને સૌથી સારી રીતે આયુર્વેદે જાણ્યું છે, એટલે દૂધ પરમ પિત્ત શામક છે, એટલે દૂધ આ ઋતુનો સર્વશ્રેષ્ઠ આહાર છે. પછી તો કે આ ઋતુમાં બીજા આહાર તરીકે કહીએ તો મગ. ડોક્ટર આપણી અશક્તિ આવી જાય, આપણને માંદાથી આપણે સાજા થાય ત્યારે આપણને ખબર છે કે શું લેવાનું કહે છે, મગનું પાણી કહે છે ને. પણ આપણે જો સાજા હોય ત્યારે જ મગનું પાણી લેવા માંડીએ તો માંદા જ ન પડે. ઓલું તો માંદા હોય ત્યારે કહે, પછી કહે કહું તમારે મગનું પાણી પીવું. તો મગ હંમેશા પથ્ય છે આયુર્વેદની રીતે. નિત્ય લેવાવાળી વસ્તુમાં મગનું નામ છે કે જે તમે નિત્ય લઈ શકો. એટલે મગ છે ને બધાએ રાખવા. ઉપવાસ છે ને લાંબા કરવા હોય ને એને મગનું પાણી પારણામાં ઉપવાસ વખતે ખાસ લેવું. ઉપવાસ વખતે કદાચ ન લઈ શકે ધાર્મિક બાધાથી, પણ પારણા વખતે અવશ્ય લેવું. આપણા ઉપવાસ અત્યારે 11 છે ને 11 રસ વાળી થઈ ગઈ છે. એટલે હું ઘણી વાર જાઉં કે આજે તો કે તમને સાદું મેનુ ચાલશે કે ઉપવાસનું ચાલશે. મુંબઈમાં મને લોકો પૂછે, એટલે પણ મારે વિચાર કરવો પડે કે સાચું બોલું ખોટું બોલું પેલા. એટલે પથ્ય અપથ્ય પેલા જો 11 તો જે હોય, પણ એટલે હું પૂછું કે બેયમાં શું શું છે ટૂંકમાં. એટલે મારે ખબર પડે કે મને આમાં કયું લેવાય. કેટલીક વાર એવું હોય કે આ લેવાતું હોય, તો કે જો સાદામાં તમારે દાળ ભાત શાક રોટલી, અચ્છા આમાં શું છે, તો કે આમાં પેટીસ હશે, સમોસા હશે, બટેટાની ઓલી હશે, રાજગરાનો શીરો હશે, બરાબર, પાછી રાજગરાની પેટીસ હશે, સાબુદાણાની ખીચડી હશે ઘીની, બરાબર. તો મેં કીધું તો આ એક કામ કરો, મારે એકાદશી જ છે આજે, કેમ કે આટલી બધી વેરાયટી, બધાય રસ મળી જાય એમાં. તો આ એકાદશીનો કોઈ મતલબ નથી. આનાથી કોઈ ઉપવાસ નથી, ઉપવાસ છે. આયુર્વેદે ઉપવાસનું કીધું કે ઉપ એટલે કે સમીપે. તમે એક દિવસ શાક ભાખરી આ તે બધી ઝંઝટ છોડી અને આત્માની પાસે બેસો. ઉપ એટલે સમીપ, વાસ એટલે બેસવું. એક દિવસ પોતાનું ચિંતન કરો, આત્મનિરીક્ષણ કરો, એના માટે ઉપવાસ હતો. હવે ભૂખ લાગી જાય તો ભૂખનો આવેગ પણ રોકવાનો નથી. આયુર્વેદની દ્રષ્ટિએ 13 આવેગો છે, એ 13 આવેગોમાંથી કોઈને રોકવાના નથી. એટલે મળ મૂત્ર એનો આવેગ આવે અને આપણે રોકીએ, મૂત્રનો આવેગ રોકીએ, પથરી થવાની સંભાવના રહે. યુરિનરી ડિસઓર્ડર્સ બધા મૂત્રનો આવેગ રોકવાથી થાય. અર્શ પાઇલ્સ જેવા રોગો આપણને મળનો આવેગ રોકવાથી થાય. આવેગો શરીરમાંથી આવે એને તરત કાઢી નાખવાના. પરસેવો તમે રોકો તો મંથક નામનો જ્વર થાય, તાવ આવવાની સંભાવના રહી. એટલે તાવ તમને આવે પછી જે દવા દેવામાં આવે ને એ પરસેવો કાઢવાની હોય. જોજો પરસેવો નીકળે ને એટલે તાવ ઉતરે. એટલે તમે પેરાસિટામોલ લ્યો ને પંખા નીચે બેસો ને તોય પરસેવો થશે, જોજો. અને પરસેવો થાય ને પછી તાવ ઉતરે. એ આયુર્વેદે વર્ષો હજારો વર્ષ પહેલા કહી દીધું કે આનો સંબંધ પરસેવા સાથે છે. અને એ પરસેવો આપણે દરરોજ કાઢતા રહીને તો તાવ ન આવે. એટલે બહેનોને કહું, ખાસ ઘરનું કામ કામવાળી હોય તો ભલે પગાર ચાલુ રાખજો, પણ એને કહેજો કામ હું કરીશ, બરાબર. નકર ઓલા લોકો મારી ઉપર બ્લેમ કરશે કે ભાઈ તમે મારી રોટલી તોડો છો. એટલે પગાર ચાલુ રાખવાનો, પણ બીજું કામ દેવાનું, ઘરનું કામ આપણે કરવાનું. કેમ કે આજે આપણા બહેનોમાં ખાસ એક રોગ જોવા મળે. મને કે સૌથી ઘાતક રોગ કયો બહેનોમાં ચાલતો? એટલે મને લોકોને એમ હતું કે હું એવું કહીશ કે ફાઇબ્રોઇડ છે કે સિસ્ટ છે કે કોઈ ગર્ભાશયનો, પણ મેં કીધું સૌથી વધારે આ સદીનો રોગ આળસ, બરાબર. કેમ કે અમે ક્યાંક જઈએ તો બેનો ત્યાં વરસાદાઓ ચાલુ હોય ને રસ્તામાં ઉભા રહ્યા હોય તો ત્યાં ફોન કરે, 10 મિનિટોને એટલે કે ક્યાં પહોંચી, અને બધા લોકોને ફોન કરી ત્યાં લગભગ બધા રસ્તામાં જ હોય છે. નીકળાનો હોય તો કે હું રસ્તામાં જ છું. એટલે 10 મિનિટ ત્યાં ફોન કરે કે મેં કીધું આ અપસેટ આટલા બધા કેમ થાય છે? એટલે મેં પૂછ્યું શું હતું? તો કે ચા મૂકવાની છે. મેં કીધું એમાં કામવાળીની જરૂર? તો કે ના, તપેલી ઉટકવાની છે. એટલું નાનું કામ હોય મને આપી દો, હું કરી નાખીશ તમ તારે. મારે આમાં બીજા કામ હોતા નથી, તો આવું નાનું નાનું તો મને આપો તો કંઈક હું કામ હળગો રહું. ટૂંકમાં કામ શું છે? આપણા શરીરમાં આળસ આવી ગઈ છે. આયુર્વેદ કહે છે કે શરીરને જેટલું ચલાવો ને એટલું સારું. શ્રમ પ્રધાન જીવનનું મહિમા કહે છે. આપણે જેટલું જમીએ છીએ ને એટલો શ્રમ આપણું શરીર ન કરે ને તો આપણા શરીરને રોગો થાય. કુદરતની સાયકલ ત્યાં બ્રેક થાય. એટલે નાના મોટા કાર્યો આપણે કરવા સાથે, ભલે આપણી પાસે 50 જણાનો સ્ટાફ હોય, અમુક કામ આપણે જ કરવા.
રસોઈનું કામ બીજા પાસે કરાવવા કરતા બહેનોએ પોતે કરવું, કે પોતે જે ભાવથી કરશે ને બીજો નહીં કરે. જોજો, એ ભાવની અસર થશે. અને ચાણક્યએ પણ કીધું છે કે જેમ મોટો વ્યક્તિ થાય ને એમ એના રસોઈયા ઉપર બહુ ધ્યાન આપવું પડે. અંગત જ રસોઈયો હોવો જોઈએ. નકર જે લોકો રાજકારણીઓમાં પણ એટેક કરે છે કે જોજો ફોડે છે ની રસોઈયાને ફોડે. દયાનંદ સરસ્વતીનો રસોઈયો ફૂટ્યો એટલે એને ઝેર અપાણું. અને આરોગ્ય કરવું હોય તો પોતાના જ ઘરે બનેલું જમવાનો આગ્રહ રાખો. પોતાના ઘરે પોતાના રસોડામાં પોતાને બેન માતા, એટલે ભોજ્યેશુ માતા સ્ત્રીઓની એક સંજ્ઞા આપેલી છે નીતિશાસ્ત્રમાં. ભોજ્યેશુ માતા, ભોજન કરાવતી વખતે માતાના રોલમાં છે. એટલે નાનું કામ નથી, એ એક વેલ્યુએબલ કામ છે. એ આખા તંત્ર ચલાવે તેવું કામ છે. એટલે એને એવું ન માનો કે ભાઈ વર્કિંગ વુમન છે ને એને રસોઈ કરવી પડે તે નાનું કામ છે. એ મોટું કામ છે, એ સારું કામ છે. એટલે એક મગ અને જવ, ઘઉંની બદલે આપણે જવ વાપરતા થશું ને એટલે ઘણા બધા રોગોમાં ફાયદો થશે આપણે. બરાબર. ખાસ ડાયાબિટીસ છે ને ત્યારે આયુર્વેદ એક સૂત્ર આપ્યું છે, યવઃ પ્રધાન ભવેત પ્રમેહી. પ્રમેહી એટલે કે જેને મધુમેહ નામનો રોગ છે કે ડાયાબિટીસ છે, એ યવઃ પ્રધાનસ્તુ ભવેત પ્રમેહી. એને યવ પ્રધાન આહાર લેવો, જવ સૌથી વધારે ખાવા. અને અમે લોકો જ્યારે તપ કરીએ, તપ કરવામાં જ્યારે હોય ત્યારે ગાયને જવ ખવડાવી, એ એના છાણમાં નીકળે એ જવનો લોટ બનાવી અને એને છાશ સાથે ખાય. એ સૌથી શ્રેષ્ઠ પરમ સાત્વિક આહાર એને કીધો એવા જવ. એટલે જવમાં જેનો વજન વધારે છે, ડાયાબિટીસ છે, એના માટે જવની રોટલી સૌથી સારી છે. જે લોકોનું બેઠાડું જીવન છે એને ઘઉં ન ખવાય તો પેટ વધે, મેદ વધે. બેઠા બેઠા જે કામ કરે છે ને એને જવ સારા છે. અને શ્રમ પ્રધાન છે એના માટે ઘઉં છે. ખેડૂત છે તો એના માટે ઘઉં છે. પણ આપણી ઓફિસ છે અને આપણે કંઈક વ્યવસાય કરીએ છીએ ઓફિસમાં, તો આપણા માટે જવ સારા છે. એટલે મગ અને જવ આ ઋતુમાં ખાસ લેવા. તમે એનો ફરક જોઈ લેજો કેટલો ફાયદો તમને થાય છે. બ્રેડ ખાતા હોય તો મૂકી દેવી. મેંદો પચવામાં બહુ ભારે છે. જેમ માઇક્રોફાઇન લોટ થતો જાય ને એમ એના ફાઈબર્સ નીકળતા જાય. અને એ નીકળતા જાય એટલે પચે નહીં આપણને કોઈ પણ વસ્તુ. કુદરતે જે રચના કરેલી છે ને એનો વચ્ચેનો ભાગ આપણે લઈ લઈ, આગળ પાછળના જે એન્ઝાઇમ્સ હોય, પચાવવાના ફાઈબર્સ હોય, એ નીકળી જાય તો પૂરું થઈ જાય. તો એ મુજબના એન્ઝાઇમ્સ જ ન મળે તો એ આપણને પચે નહીં. બ્રેડ, બિસ્કિટ એવો નાસ્તો નહીં કરવાનો. ગાંઠિયા, જલેબી, તળેલું આવી વસ્તુ નહીં રાખવાની. સિમ્પલ પચી જાય એવો આહાર લેવાનો. આહાર ઉપર આપણો એટલો નિયમન હોવું જોઈએ જેથી આપણું શરીરમાં ડિસ્ટર્બન્સ ન ઊભું થાય. ત્રીજું તો કે આ ઋતુમાં મધનું વર્ણન કર્યું છે. મધ સારામાં સારું છે. મધ ખાવું. ઋષિ મુનિઓ એક સ્તરે જઈ મધને મૂકી દેતા હતા, પણ વ્યક્તિઓને મધ ખાવાનું કહેતા હતા. મુનક્કા એટલે કે કાળી દ્રાક્ષ, આ ખાસ લેવી. અત્યારે રાત્રે પલાળી દેવી, સવારે એને બરાબર ચોળી અને લઈ લેવી કાળી દ્રાક્ષને. બદામ કરતા હું અત્યારે આ ઋતુમાં એને વધારે આયુર્વેદે મહત્વ આપ્યું છે. બદામ અત્યારે પચે નહીં. લોકો તો 5-5, 10-10, 20-20 બદામ ખાય નાસ્તા. તો આયુર્વેદ કહે છે કે શિયાળામાં જ બદામ પચે. અને 108 સૂર્ય નમસ્કાર કરતા હોય એટલો શ્રમ તમારામાં હોય ને તો 2 બદામ પચે. 2 થી વધારે કાંઈ ન થાય. એના મુઠ્ઠા ન ખવાય આખે આખા, કે હાલો નાસ્તામાં જ બદામ છે એવું ન થાય. 2 બદામ એ પણ છાલવાળી નહીં, રાત્રે પલાળી દેવાની, ઉપર ઉખેડી નાખવાની, બરાબર ચાવવાની અને પછી પચે. સત્કાર્ય જેવી છે.